પવિત્ર એકાદશીના સર્વ પ્રેમીજનોને પ્રેમથી જય સ્વામિનારાયણ. આજે પવિત્ર એકાદશી છે. આ એકાદશીને પુત્રદા એકાદશી પણ ગ્રંથોમાં કહેલી છે. એવું કહેવાય છે કે મહાપ્રભુ વલ્લભાચાર્યજી મહારાજે પહેલા વહેલા જ્યારે વૃંદાવનની પરિક્રમા કરી એ વખતે આજની જેમ વૃંદાવન ધામ ધમધમતું નહોતું. પરિસ્થિતિ નાજુક હતી. ભગવાનની સેવા પૂજા કરનારા પણ કોઈ વિરલ વ્યક્તિત્વ જ હતા. ત્યારે ગોવર્ધનનાથ એક ગિરિકંદરામાં પહોંચ્યા હતા. તે દિવસે વલ્લભાચાર્યજી મહારાજે પહેલું વહેલું ભગવાનના કાંડે પવિત્રના સૂત્રથી ગોથાયેલું પવિત્રાની રક્ષા સૂત્ર ભગવાનને બાંધેલું અને પવિત્રાના વાઘાઓ એટલે કે જેમ દર્ભ પવિત્ર ગણાય એમ રેશમ જેવા તાંતણાથી ગૂંથાયેલા પવિત્રાના વાઘાઓ પવિત્ર ગણાય છે. આપણી પુરાણોની માન્યતા પ્રમાણે આ પવિત્ર એકાદશીના દિવસે પવિત્રાના હાર અને પવિત્રાના વાઘાઓ ધરાવાય છે. એવું કહેવાય છે કે જે આ દિવસે ભગવાનને પવિત્રાના હાર કે પવિત્રાની રક્ષા કે વાઘા ધારણ કરે એનું આખું જીવન પવિત્ર બની જાય છે, દિવ્ય અને ભવ્ય બની જાય છે. આપણી સનાતન પરંપરામાં આ દિવસે ભગવાનને પવિત્રાના વાઘા અને પુષ્પ અર્પણ કરવાનો ઘણો મહિમા મનાયો છે. આ પવિત્ર એકાદશી એવી છે કે આ દિવસે જે કોઈ પ્રેમથી થોડું ભગવાનનું ભજન કરે, કીર્તન કરે, માળા કરે, પ્રદક્ષિણા કરે, પ્રેમથી ધ્યાન કરે એનું જીવન આખું પવિત્ર બની જાય. જ્યારે દ્વાપરનો એન્ડ આવ્યો અને કળિયુગનો આરંભ થયો ત્યારે પૃથ્વી ઉપર મહિપાલજી નામના એક મહારાજા થયા. સર્વ પ્રકારે પ્રજાનું રક્ષણ પોષણ કરતા હતા, દાન પુણ્ય કરતા હતા, સત્કર્મ કરતા હતા, મંદિરો વગેરે બાંધતા હતા, બ્રાહ્મણોને કે કથાવાચકો દ્વારા કથા સંભળાવતા હતા. અનેક પુણ્ય કર્મ કર્યા હોવા છતાંય તે બ્રાહ્મણ એ રાજાને પુત્ર થયો નહીં. નિસંતાન રાજા નિરાશ થયો. એને કોઈ ચેન પડતું નહોતું. વાહે વારસદારની ચિંતા હતી અને સુગ્ન ગુરુ કે સુગ્ન રાજા એવુંનું એક મોટું કર્તવ્ય છે કે પ્રજાપાલનની સાથોસાથ એવા પવિત્ર વારસદારને પાછળ મોકલવા. ને કોઈ વારસદાર નહોતો. પ્રજા પણ એનાથી દુઃખી હતી. પછી પ્રજા સહિત રાજા કોઈ પૂર્વનું પાપ નષ્ટ થાય એવા હેતુથી જંગલમાં ગંગાના કિનારે ઋષિમુનિઓના આશ્રમમાં ગયા. ખૂબ એકાદ મહિના સુધી માત્ર ફરાળ ઉપર, ફળ ફૂલ ઉપર, વનના ભોજન ઉપર જીવન નિર્વાહ કર્યો. ફરતા ફરતા લોમસ ઋષિના આશ્રમમાં ગયા. પ્રજા સહિત રાજાએ વંદન કરી પોતાની દુઃખની કહાની કહી. લોમસ ઋષિ તો ત્રિકાલગ્ન હતા. આપણે પૂર્વે સતયુગી રાજાની સમજવા જેવી કહાનીમાં લોમસ ઋષિની મહાનતાનું વર્ણન કર્યું છે. એકવાર એ સાંભળવા જેવો પ્રસંગ છે. પરંતુ લોમસ ઋષિ આંખી વીંચીને જોઈ લીધું. રાજાને કહે છે કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાનની પ્રાપ્તિ નથી. શા માટે? તો કે પૂર્વ જન્મમાં તે સત્કર્મ ઘણા કર્યા હતા. એ સત્કર્મના ફળ રૂપે તને આ વખતે પણ રાજ્ય મળ્યું છે. પરંતુ આગલા જન્મમાં તું એક વૈશ્ય પુત્ર હતો. કોઈ કારણોસર જંગલમાં ફરતો હતો. તરસથી અતિ આકુળ વ્યાકુળ થઈ ગયો. અચાનક નિર્મળ નીરનું સરોવર આવ્યું તો ત્યાં પાણી પીવા ગયો. તો એ વખતે એક ગાય પણ પાણી પીતી હતી. એટલે તને એમ થયું કે આ સરોવરનું પાણી ગાય પીવે છે. હવે સરોવરના નીર ઉપર તો બધાનો અધિકાર છે, પરંતુ હજી ગાય તૃપ્ત થઈ નહોતી ત્યાં તે એને મારીને કાઢી મૂકી. તૃષાતુર ગાયને પૂરું પાણી ન પીવા દીધું. એ ગાયના પાપને કારણે તારે ત્યાં પુત્રનો યોગ નથી થતો. માટે તું આ પવિત્ર એકાદશી કર. આ દિવસે બધા જ પ્રજાજનો પણ એકાદશી કરે. પછી લોમસ ઋષિના કહેવા અનુસાર પ્રજાજનો સહિત
રાજાએ એકાદશીનું વ્રત કર્યું, ગાયનું પૂજન કર્યું અને રાત્રિએ જાગરણ કર્યું, સંયમ અને સદાચાર સાથેની એકાદશીનું તમામ પુણ્ય રાજાએ પોતાની રાણીને, પ્રજાજનોએ રાજાને સમર્પણ કર્યું, ત્યારે એમને ત્યાં ત્રણેય લોકનું રક્ષા કરે એવો ચક્રવર્તી સમ્રાટ પુત્રની પ્રાપ્તિ થઈ. ભવિષ્યોત્તર પુરાણ અનુસાર આને પુત્રદા એકાદશી પણ કહે છે. આમાંથી આપણે તો શીખવાનું એ છે કે સંત રાજી થાય તો પ્રારબ્ધ ઉપર પોતા ફરી જાય, સંત કે એમ કરે તો વાંજાને ઘેર દીકરા આવે, નિર્ધન ધનવાન થાય, રોગી નિરોગી થાય, આપણા દુષ્ટ સ્વભાવો ટળી જાય, આપણો આત્મા પરમાત્મામાં ભળી સુખથી છલકાઈ જાય. માટે ક્યારેય ભગવાન કે ભગવાનના ભક્તો કે નાના પશુઓનું પણ દિલ દુખવવું નહીં. કહેતા હોય કે પુણ્ય પાપ ઠેલા, એ વસ્તુ અલગ છે. પુણ્ય કરો તો ફળ મળે, પાપ કરો તો પાપનું ફળ તે વાંજ્યાના મેણા પણ મળે. માટે ક્યારેય પાપ કરવું નહીં. પાપના પંથેથી પાછા વળી અને પરમાત્માના પંથે ચાલવું, એ જ આ પવિત્ર એકાદશીનું પરમ રહસ્ય અને પરમ હાર્દ છે. સર્વ ધર્મપ્રેમી જનોને મારી નમ્ર અપીલ, આવી એકાદશીઓના વ્રત કરી આપણી તમામ મનોકામના પૂર્ણ થાય એ રીતે ઈશ્વરની આરાધના કરી જીવનને કુમાર્ગેથી પાછું વાળી સન્માર્ગે લઈ જઈએ, પાપના પંથેથી પાછું વાળી પુણ્યના માર્ગે લઈ જઈએ, દેહભાવ છોડી દિવ્ય ભાવ કેળવીએ, કુટેવો મૂકી સુટેવો કેળવી આપણા જીવનને ધન્ય બનાવીએ. એ જ મનોકામના, એ જ અભ્યર્થના સાથે સર્વ ભાવિકજનોને ભાવથી જય સ્વામિનારાયણ.